હવે આપણે દામોદરની વાડીમાં જશું. ઘણી બધી શાકભાજી વાવેલી છે ત્યાં. આ જો આ શાક છે, મોટા પાંદડા દેખાય છે, જેનું લાકડું આપણે ફર્નિચર માટે વાપરીએ છીએ. બહુ મોટા મોટા ઝાડ છે અહીંયા શાકના. અને હવે છે આ કાકડીનો વેલો છે. આ મોટા પાંદડા વાળો કાકડીનો વેલો છે. એમાં અમુક અમુક ફૂલ આવ્યા છે. જુઓ, શૂટિંગ કરતો હોય. હા, બધી અલગ અલગ ભાજી વાવેલી છે. આ કારેલા છે, કારેલાનો વેલો છે. કારેલું પાકી ગયું છે. આ ગોટો, ગલગોટો એ कसलो आहे? पिवळं पिवळे फुलाचे फुलच आहे ना. આ ચોરીનો છે. એ 2-3 સિંગુ ઉગી છે. આ પરવળનો વેલો છે. લાંબી લાંબી સાપ જેવી પરવળ છે. અહીંયા ગીસોડા છે. બે સિંગો દેખાય છે ગીસોડાની. હાજી જાડા જાડા થડવાળા ઝાડ દેખાય છે. નાના છોડ સુરણના છે. પ્રકારની ભાંતિ પ્રકારની વાવેલી છે ભાજી. આ ચા પત્તી છે, લીલી ચા. ते बाहर के आए थे लई चित्त कटाया. હા, ભેગા ગલગોટાના પણ મોટા મોટા છોડ છે, છાંયો આપે એવા. બધી અલગ અલગ પ્રકારના શાકભાજી આવેલા છે. તાંજરિયા જેવું છે, કંઈક શું છે ખબર નહીં. આ લીંબુનો નાનો છોડ વાવ્યો છે અહીંયા. ભીંડો, આ ભીંડાની એક જબરજસ્ત સિંગ છે, બી માટે રાખી છે. આ રીંગણી છે, રીંગણાના છોડ છે. આ મરચી છે, મરચી જબરજસ્ત તીખા મરચા. અસલી મજા તો ગામડામાં જ આવે. એ લોકોને તાજા શાકભાજી મળે, પોતાના વાવેલા, ગેરંટી કે સારા જ હશે. કેવું લાગ્યું? જો અહીંયા બાપા રીંગણા મરચા વીણે છે. આ લાંબા છે ને, આ તીખા નથી.